ની બેન દીકરી ઉપર અત્યાચાર થયો હતો, પછી લોડાઈમાં જવાહરનગરમાં ઢેળીને આપણી બેન દીકરીને પોલીસ લઈ જતા હતા. ત્યારે માયાભાઈ ક્યાંય ગયા હતા? એક શબ્દ નથી બોલ્યા. આજે ભાજપના એજન્ટ છે એ રહી, બરાબર. તો હું મારા સમાજને વિનંતી કરું છું કે પહેલાં આપણી બેન દીકરી કે માયાભાઈ, બરાબર, આપણી બેન દીકરીને આપણી સ્વાભિમાન માથે એને પોલીસ તંત્ર, બરાબર, ત્યારે એને ઢેળીને બસ એમાં બેહારતા હતા, ઢેળતા હતા ખેતરેમાં, પોતાનું ખેતર છે એમાં, બરાબર. ત્યારે સમાજ ક્યાંય ગયો હતો? પછી આજ પ્રવીણ રામ જેલમાં છે, ત્યારે આહિર સમાજ ક્યાં ગયો છે? કેમ આજે આહિર સમાજ નથી બોલ્યો કોઈ? બરાબર, કેના માટે લડ્યો છે? કિસાને માટે લડ્યો છે, બરાબર. ત્યારે આજે તમે અત્યારે માયાને કર્યા ભોગવો. માયાને પહેલાં બયાન દેવું ત્યારે વિચારવું જોઈએ ને, એને બયાન દીધા પહેલાં, બરાબર. આજે ભાજપના હાથા બની અને વાહ કરો છો. તે આજે શું ભાજપમાં તમારું સ્વાભિમાન છે? આહિર સમાજનું કોઈ તત્વ છે આહિર સમાજનું? રહ્યા મોદી ભાજપ કરીને હાલી નીકળ્યા છો આહિર સમાજ, બરાબર. યુપીમાંથી આહિર સમાજનું જાદવેનું રાજકારણ ખતમ કર્યું, બિહારમાંથી કર્યું, હવે મધ્યપ્રદેશમાંથી ખતમ કરવા માટે તૈયાર છે. તો હજી મોદીના નારા કરો રહ્યા. શરમ આવી જોઈએ તમે આહિર સમાજને, બરાબર. તારે